નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં મહુદા વિધાનસભાની પદયાત્રા યોજાઈ। યુનિટી માર્ચ રામના મોવાડાથી 22 ગામ પાટીદાર સમાજવાડી સુધી યોજાઈ। મહુદામાં લોહપુરુષ સરદાર પટેલના વારસાનો ઉત્સવ ઉજવવા અને તેમના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રા આયોજિત થઈ। રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ મહુદામાં યુનિટી માર્ચનો શુભારંભ કરાવ્યો। સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યુનિટી માર્ચ પદયાત્રામાં મહુદામાં નાગરિકોએ મોટી સંખ્યામાં લીધો ઉત્સાહભેર ભાગ લીધો। લોહપુરુષ સરદાર પટેલના વારસાનો ઉત્સવ ઉજવવા અને તેમના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનું મહેસૂલ અને પંચાયતના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા મહુદામાં આયોજન કરવામાં આવ્યું હતું। મહુદા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના અવસરને ઉજવવા માટે રામના મુવાડાથી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સૌથી પહેલા સરદાર પટેલની પ્રતિમાને રાજ્યમંત્રી સંજય મહિડાએ નમન કરીને કાર્યક્રમની શરૂઆત કરી। ત્યારબાદ પદયાત્રાની શરૂઆત પહેલા રાજ્યમંત્રી, સાંસદ અને જિલ્લા કલેક્ટરે સ્વદેશી સ્ટોલની મુલાકાત લીધી હતી। માધવ ઓર્ગેનિક સ્ટોર દ્વારા સ્વદેશી મધ, સાબુ, શેમ્પૂનું પ્રદર્શન, જાનકી સખી મંડળ દ્વારા ગીર ગાયના દૂધમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓ જેવી કે ઘી, કોફી, ત્રિફલા ચૂર્ણ, અમૃતબિંદુ અને પંચગવ્ય સાબુનું પ્રદર્શન અને આરકે સખી મંડળ દ્વારા હેન્ડીક્રાફ્ટની 8 પ્રોડક્ટ, કડા, હાર, બ્રેસલેટ પર વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ અવસરે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ચરોતરવા રતન સમાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાના હેતુસર આજે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહુદામાં આયોજિત આ યાત્રામાં સર્વ સમાજને જોડીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવામાં આવ્યો અને અખંડ ભારતના પાયાને મજબૂત બનાવવા સૌને પ્રેરણા આપવામાં આવી। આ અવસરે સાંસદે જણાવ્યું કે આજે આપણે સૌ મહુદાના પ્રાંગણમાં સરદાર સાહેબને નમન કરી રહ્યા છે। આ એ જ સરદાર વલ્લભભાઈ પટેલ છે જેણે ગણતરીના દિવસોમાં સમગ્ર દેશને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। આપણા સૌના લોકલાડીલા અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિના શુભ અવસરે સમગ્ર રાષ્ટ્રને એકતાનો સંદેશ મળે અને આજની નવી પેઢી સરદાર સાહેબના જીવન મૂલ્યોને સમજી શકે તે હેતુથી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કર્યું છે। ખેડા જિલ્લામાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે આ યાત્રાનો શુભારંભ મહુદામાં થઈ રહ્યો છે। આ ભવ્ય કાર્યક્રમનો હેતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સરદાર સાહેબના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો છે। લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યોને દેશના તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે આજે રાજ્યમંત્રી, સાંસદ અને જિલ્લા કલેક્ટરે ફ્લેગ ઓફ કરાવીને મહુદામાં રામના મુવાડાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહુદાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીનું સંચાલન અને માર્ગદર્શન તાલુકા વહીવટી તંત્ર મહુદા દ્વારા કરવામાં આવ્યું હતું। આશરે 7 કિલોમીટર લાંબી યુનિટી માર્ચ પદયાત્રાનું સમાપન 22 ગામ પાટીદાર સમાજવાડી મહુદા ખાતે થયું હતું। કાર્યક્રમની શરૂઆત અને સમાપન સમયે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકો દ્વારા સ્વદેશી જીવનશૈલી અપનાવવા માટે શપથ લેવામાં આવ્યા। મહુદા ખાતે આયોજિત પદયાત્રાના અંતે નગીનાવાડી ખાતે સરદાર સ્મૃતિવનમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્ન, તેમના જીવન મૂલ્યો, દેશભક્તિનું જ્ઞાન અને યુવા પેઢીને પ્રેરણા આપવાનો છે। રેલીમાં સરદાર પટેલના વિચારોને પ્રતિબિંબિત કરતી વિવિધ પોસ્ટરો, બેનરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતા। મહુદામાં આયોજિત આ યુનિટી માર્ચ પદયાત્રામાં મહુદાના પ્રાંત અધિકારી એચ.કે. ગઢવી, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, મામલતદાર પ્રતિકભાઈ ભુરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોહિલ, એપીએમસી નડિયાદના ચેરમેન અપૂર્વાભાઈ પટેલ, મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ખેડા જિલ્લા કેડીસીસી બેંકના ડિરેક્ટર અને મહુદા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ તથા મહુદા નગરપાલિકાના કાઉન્સિલરો અને અગ્રણીઓ, મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સમાજસેવકો,
શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. રિપોર્ટર નિસાર શેખ, મહુદા. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. સમગ્ર દેશમાં 150મી જન્મજયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે. ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે. ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ યાત્રાનો પ્રારંભ થયો છે. ખેડા જિલ્લામાં પણ વિધાનસભા દીઠ યાત્રાઓ થઈ રહી છે. પરંતુ મને કહેતા આજે આનંદ થાય કે ખેડા જિલ્લાના મહુધા વિધાનસભામાં આજે અમારા જિલ્લાના નવનિયુક્ત મંત્રી શ્રી સંજયસિંહ મહિડાજીની ઉપસ્થિતિમાં મહુધા વિધાનસભામાં ખેડા જિલ્લાની શ્રેષ્ઠ પદયાત્રા થઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સરસ વ્યવસ્થા થઈ છે. જન સમાજ પણ ખૂબ આવકાર આપી રહ્યો છે. ત્યારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી નવી પેઢી, નવી જનરેશન પ્રેરણા લે, નવી પેઢી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે. ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ અને લોકોને સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને, ભાષણ કરીને, ઉદ્બોધન કરીને સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી 182 મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચરૂપ એમના કાર્યને, એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પર નર્મદા ખાતે, કેવડિયા ખાતે ઉપસ્થિત કરેલ છે. હજારોની સંખ્યામાં લોકો આવે છે. કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદ્ભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે. પર્યટન સ્થળ તરીકે વિકસ્યું. ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે. નડિયાદ એમનું જન્મસ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે. એવા સમયે ખેડા જિલ્લામાં આ પદયાત્રા અમને સૌને ખૂબ ઉર્જા આપનારી બનશે એવો અમારો વિશ્વાસ છે.